એપ્રિલ 2026ના રોજ દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે, જે અંતર્ગત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની વિવિધ સીટોની ચૂંટણીઓ યોજાનાર છે. એની સાથે સાથે દાહોદ નગર ખાતે પણ નગરપાલિકાની ચૂંટણી પણ યોજાનાર છે. એ અનુસંધાને આજ રોજ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ શહેર પોલીસ, એ ડિવિઝન, બી ડિવિઝન, એલસીબી, એસઓજી અને ડિવિઝનની પોલીસ સાથે હેડક્વાર્ટરની પોલીસ અને ન્યૂ એલઆરડી સાથે દાહોદ નગર ખાતે અમારા દ્વારા એરિયા ડોમિનન્સ અને ફૂડ પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવેલી છે. અને આ સાથે સાથે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા લોકોને એ પણ મેસેજ આપવામાં આવેલો છે કે આગામી ચૂંટણીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થશે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ રીતે જળવાઈ રહે એ માટે દાહોદ જિલ્લા પોલીસ તૈયાર છે અને કટિબદ્ધ છે. લોકોને ચૂંટણીની પ્રક્રિયામાં શાંતિપૂર્ણ રીતે ભાગ લેવા અને વધુમાં વધુ મતદાન કરવા માટે થઈને પણ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે. થેન્ક યુ સર. આ ચૂંટણીઓ દરમિયાન જો કોઈ વ્યક્તિ કાયદો હાથમાં લેશે કે ચૂંટણીની પ્રક્રિયાને માહોલ બગાડવાનો કોઈ જો પ્રયત્ન કરશે તો પોલીસ દ્વારા એના ઉપર એકદમ કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ ચમરબંધીને અમારા દ્વારા છોડવામાં નહીં આવે. આ બહુ જ સ્પષ્ટ નીતિ દાહોદ જિલ્લા પોલીસની રહેશે. થેન્ક યુ.